Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject English. સ્ટુડન્ટ્સ આપણે યુનિટ 9 જોઈ રહ્યા છે. આપણા યુનિટ 9નું નેમ છે ટ્યુન અપ ઓ ટીન્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2માં એન્કર અને મિસ્ટર શાહ જે સ્ટેજ પર આવીને કહે છે તે જોયું હતું. મિસ્ટર શાહ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સનો આવકાર કરે છે, વેલકમ કરે છે અને અંતે તેઓ શું કહે છે કે વિદ્યાર્થીઓ અને માતા પિતાના જે દિલમાં પ્રશ્ન છે પરીક્ષાને લગતા તેઓ અહીંયા આવીને પ્રશ્ન કરે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈશું. અ બોય, હેલો સર, I am Bharat from Standard 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonic regularly. But how can I improve my retention? જુઓ, એક વિદ્યાર્થી આવીને પ્રશ્ન કરે છે. શું કરે છે? હેલો સર, એટલે કે નમસ્તે સર. આઈ એમ ભારત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. હું ધોરણ 10નો વિદ્યાર્થી ભારત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. મારો પ્રશ્ન ડૉક્ટર મંસૂરી માટે છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું દિવસના 6 કલાક વાંચું છું. રોજ કેટલા કલાક વાંચું છું? 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, છતાં પણ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધી એન્ડ ઓફ ધી ડે. છતાં પણ દિવસના અંતે મને ભાગ્યે જ કંઈ યાદ રહે છે. મને કંઈ યાદ રહેતું નથી. એનો મતલબ એ થયો કંઈક વસ્તુ ભાગ્યે જ યાદ રહે છે. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી મમ્મી મને નિયમિત બ્રેઇન ટોનિક એટલે કે દિમાગ ચાલે ને તેની ટોનિક દવા આપે છે. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? શું કહે છે? રિટેન્શન ઇટ મીન્સ યાદ શક્તિ. હું મારી યાદ શક્તિ કેવી રીતે સુધારી શકું? એક વિદ્યાર્થી ધોરણ 10માં ભણતો કોને પ્રશ્ન કરે છે? ડૉક્ટર મંસૂરીને પ્રશ્ન કરે છે. હવે ડૉક્ટર મંસૂરી શું જવાબ આપશે તે આપણે જોઈએ. બરાબર, આગળ. ડૉક્ટર મંસૂરી સેઝ, ભારત thought you have raised this question. You are not the only one who faces this problem. I am sure there are many here who might be having the same question. Tell me, how many of you have the same questions? Many hands go up. All right. Have you heard of the Chinese proverb? I hear and I forget. I see and I remember. And I do and I understand. જુઓ શું કહે છે? ડૉક્ટર મંસૂરી કઈ રીતે જવાબ આપે છે તે જુઓ. ભરત થોટ એટલે કે વિચારવાનું. યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન્સ. યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ સમસ્યાનો સામનો કરનાર તું માત્ર એક જ વિદ્યાર્થી નથી. I am sure there are many here who might be having the same questions. શું કહે છે? કે ભારત તું એકલો નથી આ સમસ્યાની અંદર. એમ આવા તારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે. મને યકીન છે કે આવો પ્રશ્ન અહીં બેઠેલા ઘણા વિદ્યાર્થીઓને હશે. ટેલ મી, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન? કહો, આ પ્રશ્ન કેટલાક વિદ્યાર્થીઓનો છે? મેની હેન્ડ્સ ગો અપ. ઘણા બધાએ હાથ ઊંચા કર્યા. ઓલ રાઇટ,
હેવ યુ હિયર્ડ ઓફ ધીસ ચાઇનીઝ પ્રોવર્બ? તમે એક ચીની કહેવત, પ્રોવર્બ એટલે કે કહેવત, તો શું કહે છે? તમે એક ચીની કહેવત સાંભળી છે? કઈ કહેવત? ચીની. જુઓ શું કહે છે? ચીની કહેવત કઈ છે? આઈ હિયર એન્ડ આઈ ફર્ગેટ. આઈ હિયર એન્ડ આઈ ફર્ગેટ. હું સાંભળું અને હું ભૂલી જાઉં. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું જોઉં અને હું યાદ રાખું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને હું કરું અને હું સમજું. અહીંયા ડૉક્ટર મંસૂરી કઈ કહેવત કહે છે? એક ચીની કહેવત કહે છે. કઈ? હું સાંભળું અને હું ભૂલી જાઉં. હું જોઉં અને હું યાદ રાખું છું. અને હું કરું અને હું સમજું. આવી એક કહેવત કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં સુધી હમણાં જોયું છે ત્યાં સુધીમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? પહેલો, વોટ ઇઝ ભરત's પ્રોબ્લેમ? બીજો, વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? ત્રીજો, વોટ ડઝ ભરત's મધર ગીવ હિમ? વાય? ચોથો, વિચ ચાઇનીઝ પ્રોવર્બ ડઝ ડૉક્ટર મંસૂરી કોટે? કઈ ચાઇનીઝ એ કહે છે ડૉક્ટર મંસૂરી? તે. બરાબર? આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. આગળ જોઈએ હવે. ભરત સેઝ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. ભરત શું કહે છે? એને એક કહેવત કહેવામાં આવે છે. તે શું કહે છે ભરત? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. મને એ સમજાયું નહીં. જસ્ટ ટેલ મી. મને ખાલી એટલું જ કહેવું. શું કહેવું? વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. મારે શું કરવું જોઈએ જેનાથી હું ભૂલી ન શકું? મને ફક્ત આટલું જ કહેવું કે મેં જે વાંચું છું તે હું ભૂલી જાઉં નહીં. ડૉક્ટર મંસૂરી સેડ, સી, there is no fixed method of improving retention. ડૉક્ટર મંસૂરી શું કહે છે? There is no fixed method of improving retention. However, you need to identify the way in which you learn. Let me clarify it. There are different learning styles. You learn by listening, writing, drawing, flowcharts and diagrams, by discussing, by reflective thinking, and so on. You need to identify which style suits you the best for different subject. For example, to write an essay, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. That will help you in improving retention. And Bharat, now stop taking brain tonics. They simply do not work for anyways. જુઓ શું કહે છે અહીંયા ડૉક્ટર? શું કહે છે એને? ડૉક્ટર મંસૂરી said, see, there is no fixed method of improving retention. એટલે કે યાદ શક્તિ વધારવા માટે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ પદ્ધતિ નથી. However, you need to identify the way in which you learn. તો પણ છતાં પણ તમે કઈ રીતે અભ્યાસ કરો છો? તમે કઈ રીતે અભ્યાસ કરો છો તે તમારે જાણવું જોઈએ. લેટ મી ક્લિયરિફાય ઇટ. હું તેને સ્પષ્ટતા કરવા દો, મને સ્પષ્ટતા કરવા દો. There are different learning styles. શીખવાની જુદી જુદી રીતો હોય છે. કઈ કઈ? You learn by listening,
writing, drawing, flowcharts, and diagrams, by discussing, by reflective thinking, and so on. જુઓ, શીખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ હોય છે જુદી જુદી. કઈ? લિસનિંગ એટલે કે સાંભળીને. કોઈક આપણને કંઈ કહે અને આપણને તે સાંભળીને યાદ થઈ જાય. દાખલા તરીકે સમટાઈમ એવું થાય ને કે ટીચર જે સ્કૂલના અંદર બોલતા હોય અને તે સાંભળીને આપણને તે વસ્તુ યાદ થઈ જાય. લિસનિંગ એટલે કે શ્રવણથી, સાંભળીને. બરાબર. રાઇટિંગ લખીને. મેં તમને ઓલવેઝ કહું છું ને કે લેખન કાર્ય કરીને તમે યાદ કરો, તમે લખો એમ તો તે તમને ઓટોમેટિક તમારા દિમાગમાં બેસી જાય. તમે ધ્યાનથી મહેનત કરીને લખો તો એમ કે તમારા દિમાગમાં તે બેસી જાય. તો કોઈકને લખીને યાદ થાય, કોઈને ડ્રોઈંગથી ચિત્ર પાડી આકૃતિઓ દોરીને તે વસ્તુ યાદ થાય. ડ્રોઈંગ ફ્લો ચાર્ટ એટલે કે આકૃતિઓ દોરીને તેને યાદ થાય. કોઈને ડાયોગ્રામ્સ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એટલે કે ફ્લો ચાર્ટથી, અને ડાયોગ્રામ્સ એટલે કે આકૃતિઓ દોરીને તેને યાદ થાય. અમુકને બાય ડિસ્કસિંગ એટલે કે કોઈને ચર્ચા કરીને. દાખલા તરીકે બે મિત્ર છે, આપણે એકબીજાની સાથે આપણે જે ભણ્યા, જે વાંચ્યું તે આપણે શું કરીએ, ચર્ચા કરીએ કે આજે આપણે આ શીખ્યા, આજે આ કર્યું, આજે આ. તો તે રીતે આપણને યાદ રહીને પરીક્ષામાં આપણને તે જ રીતે યાદ પણ આવે એમ કે આપણે આ કરેલું ને, યસ તો આ જવાબ આવશે એમ, એ રીતે. અથવા તો પછી બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. રિફ્લેક્ટિંગ એટલે કે ચિંતન દ્વારા આપણે મનન કરીએ ને, મનમાં વિચારીએ તે વગેરે પદ્ધતિઓથી શીખો છો. આપણે આ બધી પદ્ધતિઓથી શીખીએ છીએ. હવે એમાંથી તમને કઈ પદ્ધતિથી વધારે ફાવે છે તે તમારે જોવાની. બરાબર. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સૂટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. હવે આમાંથી તમને કઈ પદ્ધતિ, આ જુદા જુદા વિષયો માટે આમાંથી કઈ પદ્ધતિ તમને અનુકૂળ છે તે તમારે જાણવું જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે, યોર બ્રેઇન સ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ, followed by arranging an ideas logically and constructing meaningful sentences. જુઓ, ઉદાહરણ આપ્યું છે. શું આપે છે? એક નિબંધ લખવા માટે, રાઇટ એન એસે એટલે કે એક નિબંધ લખવાનો હોય. તમે શક્ય તેટલા વિચારોનું મોટું જાળું રચો છો. દાખલા તરીકે તમને કોઈ એક નિબંધ લખવાનું કહ્યું, વાઘ વિશે લખો, તો તમે તમારા દિમાગને દોડાવો ને એમ કે વાઘ વિશે મારે હું લખવું જોઈએ એમ. બરાબર. તો એ તમે આખું તમારા દિમાગની અંદર વિચારો કરો ને પછી તેને તમે એક સેન્ટેન્સમાં બેસાડવાનો પ્રયત્ન કરો. તો સેમ થિંગ અહીંયા તો કે અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે તે આપણે શું કરીએ, વિચારોનું મોટું જાળું રજૂ કરીએ અને પછી વિચારો જે આપણે વિચારેલું હોય તેને તર્કબદ્ધ રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્યની રચના કરીએ છીએ. બરાબર. ધ સેમ થિંગ બાય ડુઈંગ સો યુ આર અડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. તો અહીંયા આપણને એક નિબંધનું આપણને ઉદાહરણ આપ્યું કે નિબંધ લખવા માટે તમે કોઈ પણ એક ટૉપિક લીધેલો હોય અને તે ટૉપિકના ઉપર તમે શું કરો, ખૂબ બધું વિચારો ને પછી તમે તેને યોગ્ય રીતે ગોઠવીને તેના સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરો તો તમારો નિબંધ લખી શકાય. તો તેવી જ રીતના આવી બીજી ઘણી પણ એમ એક સ્ટાઇલ નથી, એમ આવી બીજી ઘણી બધી એમ કે શીખવાની એકથી વધુ પદ્ધતિઓ અપનાવો છો. ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન અને તે તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થાય છે. બરાબર. ધેટ વિલ હેલ્પ યુ ઇમ્પ્રુવિંગ રિટેન્શન તે તમારી યાદશક્તિ સુધારવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ અને ભરત હવે આ બ્રેઇન ટોનિક લેવાનું બંધ કર. ધ સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. હવે આવી જે બ્રેઇન ટોનિક જે લે તે બહુ કામ કરતી નથી. એ બધું ખાલી હોય છે, એડવર્ટાઇઝ આપણને આપવામાં આવે છે અને તેનાથી આપણે શું થઈ જાય છે, ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે અને તેને આપણે લેવા માંડીએ છીએ. એ વધુ પડતું વધારે કામ લાગતું નથી. એટલે તું આવી બ્રેઇન ટોનિક લેવાનું બંધ કર.
Bharat says, wow, that sounds great. I wasn't aware of it. Thank you, sir. જુઓ અહીંયા ભારત શું કહે છે? વાવ એમ ખૂબ સરસ વાત છે, મને આની તો ખબર જ ન હતી. આભાર સર. મે બી તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓને પણ આ વસ્તુની ખબર ન હોય, તો તમે આ જેને યાદ ન રહેતું હોય તેઓ આવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ફકડો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તે પહેલો, what does a student need to identify? બીજો, which are the different learning styles? ત્રીજો, how can you remember for longer duration? ચોથો, what does Dr. Mansoori ask Bharat to stop? Why? આટલા પ્રશ્નો તમને આ ફકડામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, a lady said, hello, Dr. Mrs. Salat. I am Mrs. Viraj Trivedi and my son Shalin is in standard 9. He spent too much time in playing games and watching TV. And because of that, his study suffers. What would you advise him at this juncture? જુઓ, એક લેડી, એક મહિલા, એક મમ્મી પોતાના બાળક માટે પ્રશ્ન લઈને આવી છે. શું છે? હેલો ડૉક્ટર મિસિસ સેલાત. નમસ્તે ડૉક્ટર શ્રીમતી સેલાત. આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું કોણ છું? હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન શાલીન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. અને મારો દીકરો શાલીન ધોરણ 9માં અભ્યાસ કરે છે, ધોરણ 9માં છે. હી સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે રમતોમાં અને ટીવી જોવામાં ખૂબ સમય વિતાવે છે. એન્ડ બિકોઝ ઓફ ધેટ his study suffers. અને તેથી તેનો અભ્યાસ બગડે છે. What would you advise him at this juncture? આ સમયે શું કહે છે? જંક્ચ્યુર એટલે કે આ તબક્કે તમે શું સલાહ આપશો? હવે ડૉક્ટર સેલાત શું સલાહ આપશે તે જુઓ. ડૉક્ટર મિસિસ સેલાત, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? Mrs. Trivedi points to her son sitting next to her. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Rather, parents should make sure that there is a balance between study and play hours. Games, music, and entertainment are quite essential for physical and mental health. They help reduce stress. જુઓ, મિસિસ સલાદ શું જવાબ આપશે તે જુઓ. ડૉક્ટર મિસિસ સલાદ સે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો દીકરો અહીંયા હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. શ્રીમતી ત્રિવેદી શું કરે છે? તેમની બાજુમાં બેઠેલા તેમના દીકરા તરફ સંકેત કરીને બતાવે છે કે હા, મારો દીકરો અહીંયા હાજર જ છે. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. ટેમ્પટેડ એટલે કે લલચાવવું. તમારા લોકોની જે ઉંમર છે, આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન સાવ સ્વાભાવિક છે. લલચાવવું શું છે? સાવ સ્વાભાવિક છે. However, there should be a time limit for the same. અલબત્ત આને માટે સમય મર્યાદા હોવી જોઈએ. એટલે કે ટીવી જોવું અને રમવું ગલત નથી, પરંતુ એના માટે તમારે શું કરવું જોઈએ? ટાઈમ લિમિટ હોવી જોઈએ કે આટલેથી આટલા સમય સુધી મેં રીડ કરું તો આટલેથી આટલા સમય સુધી મેં રમી લઉં અથવા તો પછી ટીવી જોઈ લઉં. બરાબર. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ total avoidance of games
એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. ડૉક્ટર શું કહે છે? રમતો અને ટીવી સાવ બંધ કરી દેવા તે પ્રશ્નનો ઉકેલ નથી, એ કોઈ સોલ્યુશન નથી, એવું હું પર્સનલી વ્યક્તિગત રીતે મને એવું લાગે છે. દાખલા તરીકે આપણને એમ કે 10માની અંદર છો તમે, પરીક્ષા એવી, ટીવી ફોન લઈ લો, ટીવી લઈ લો. નો, એકદમ બંધ કરી દેવું એ કોઈ તમારા પ્રશ્નનો અર્થ નથી. તો શું કરવું જોઈએ તે જુઓ. ઇનફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. અગર જો આપણે આવું કરીએ તો તે કેવું થઈ ગયું? એકદમ નિર્દય અને અસ્વાભાવિક બાબત છે. બરાબર? રેધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. હવે અહીંયા શું કરવાનું છે? માતા પિતાએ, પાલકોએ અભ્યાસ અને રમતના કલાકો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે નિશ્ચિત કરવું જોઈએ. એટલે કે મા બાપે શું કરવું જોઈએ કે તારો ભણવાનો સમય આટલો છે અને આટલા સમયની અંદર તેને રમવાનું એમ. તો એ કોણ તૈયાર કરવું જોઈએ? મા બાપે. આ બે વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તેનું કાર્ય કોણ કરવું જોઈએ? મા બાપે કરવું જોઈએ. Games, music and entertainment are quite essential for physical and mental health. શું કહે છે અહીંયા ડૉક્ટર? રમત, સંગીત અને મનોરંજન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એટલે તેને આપણે બંધ નથી કરવાનો, પરંતુ શું કરવાનું છે? તેના અને ભણતર વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. તે પણ કરો, તેના માટે પણ સમય કાઢો. દાખલા તરીકે તમે અસર પછીનો સમય 5 વાગ્યા 5 થી 6નો ટાઈમ મ્યુઝિક સાંભળો, અથવા પછી રમવા જાઓ, અથવા પછી રાત્રે સૂતી વખતે થોડીક વાર ટીવી જોઈને પછી આરામથી સૂઈ જાઓ. તો આ શું થયું? તમારે એમ થોડોક ટાઈમ તમારે પોતે એમ કે આટલેથી આટલા સમય મારો રમવાનો, આટલેથી આટલો સમય મારે વાંચવાનું, એ રીતે તમારે સંતુલન જળવાઈ રહે તે રીતે કરવું જોઈએ. ધે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. એટલે કે આ સંગીત, રમત એ બધું શું છે? એ બધાથી આપણી તાણ, ટેન્શન, સ્ટ્રેસ એટલે કે ટેન્શન ઘટે છે. તે આપણે તાણ ઘટાડવામાં મદદરૂપ થતો હોય છે. બરાબર? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેના અંદરથી તમને કયો પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈ લો. પહેલો, વોટ ઇઝ મિસિસ ત્રિવેદીઝ પ્રોબ્લેમ્સ? બીજો, અકોર્ડિંગ ટુ ડૉક્ટર મિસિસ સેલાડ what cannot be a solution? ત્રીજો, what should parents do? ચોથો, why are games, music and entertainment essential? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર? આગળ જોઈએ આપણે. A lady. Hello everyone, I am Mrs. Suhani Mehta. I am not sure whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies, but hardly shares anything on what happens at school and her studies. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. જુઓ શું કહે છે? એક લેડી આવે છે. હવે પેલા બે પ્રશ્નોના સોલ્યુશન આવી ગયા. હવે ત્રીજો પ્રશ્ન છે. એક મહિલા આવીને શું કહે છે? હેલો એવરીવન, નમસ્તે બધાને. આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું કોણ છું? મિસિસ સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask these questions. મને જે પ્રશ્ન છે તે મને નથી ખબર, મેં નક્કી નથી કરી શકતી એમ કે આ પ્રશ્ન કોને પૂછવો તે હું નક્કી કરી શકતી નથી. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું અલગ જાતની સમસ્યાનો શિકાર છું. હું અલગ જાતની સમસ્યાનો સામનો કરી રહી છું. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ. મારી છોકરી ભણવામાં એને ખૂબ મજા પડતી હોય એવું લાગે છે.
but hardly shares anything on what happens at school and her studies. પણ તે શાળામાં શું ચાલે છે અને તેના અભ્યાસ વિશે ભાગ્યે જ કંઈક વાત કરે છે. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. માતા પિતા તરીકે અમે કેટલીય વાર તેને પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તે શાળા વિશે ઘરે ચર્ચા કરવાનું તાણે છે. જુઓ, આનો પ્રશ્ન તો કંઈ અલગ જ છે. Anuj said, I think we should consult Dr. Mackey, as he must have faced similar questions from British parents back home. અનુજ કોણ છે? એન્કર છે ને? તો એન્કર શું કહે છે? મને એવું લાગે છે વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકી. મને એવું લાગે છે કે આપણે પ્રોફેસર મેકીની સલાહ લેવી જોઈએ. શા માટે? બિકોઝ હી ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. કારણ કે એમણે ત્યાં બ્રિટિશ પાલકો તરફથી આવા જ પ્રશ્નનો સામનો કર્યો હશે. હવે ડૉક્ટર મેકી કહે છે, Dr. Mackey said, Thank you, Anuj. I hope I am audible over there. And yes, I like these questions. If sharing is missing, both children and parents are responsible. Sharing is glue that binds a family together. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. As parents, we must consider this and decide our response to their sharing. Our negative response and preaching discourage children. However, children must read the intention of parents. Not sharing anything may lead to serious problems. જુઓ, અહીંયા શું કહે છે પ્રોફેસર મેકી? થેન્ક યુ અનુજ. તારો આભાર અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિએબલ ઓવર ધેર. મને આશા છે કે હું ત્યાં સૌ મને સાંભળી શકે છે. એન્ડ યસ, અને હા, આઈ લાઇક ધીસ ક્વેશ્ચન. મને આ પ્રશ્ન ખૂબ ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. શું કહે છે? જો શેરિંગ એટલે કે એકબીજા સાથે શેર કરવું, તે બાળકો અને પાલકો વચ્ચે એટલે કે માતા પિતા વચ્ચે જો વિચાર વિનિમય ન થતો હોય તો તેના માટે ખાલી ફક્ત અને ફક્ત બાળક જવાબદાર નથી, બંને જવાબદાર છે. શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બ્લાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. વિચારોનું આદાન પ્રદાન અને વાતચીત એ એક કુટુંબને એક સાથે જોડી રાખે છે. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. સામાન્ય રીતે આ ઉંમરના યુવાનોને તેમના જીવન વિશેની બધી માહિતી વિશે માતા પિતા સાથે વાત કરવામાં સંકોચ થતો હોય છે. શા માટે સંકોચ થાય? As parents, we must consider this and decide our response to their sharing. પાલકો એટલે કે માતા પિતા તરીકે આપણે આ વાત ધ્યાન રાખીને તેમની વાતો કેવી રીતે તે લોકો જે આપણી સાથે વાત કરે, શેર કરે, તો તેને આપણે કઈ રીતે રિસ્પોન્સ આપીએ, કઈ રીતે જવાબ આપીએ તે નક્કી કરવું જોઈએ. બાળકોને કઈ રીતે જવાબ આપવો તે નક્કી કરવું જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. શું કહે છે કે આપણો નકારાત્મક પ્રતિભાવ ને પ્રીચિંગ એટલે કે
પ્રીચિંગ એટલે કે ઉપદેશ આપવો કે ના તારે આ જ કરવાનું છે પેલું નહીં, તો આને શું કહેવાય? ઉપદેશ આપેલો કહેવાય. તો કે આપણો નકારાત્મક પ્રતિભાવ અને ઉપદેશ જો આપણે ઓર્ડર ગણીએ તો તે બાળકોને શું બનાવી દે છે? ડિસ્કરેજ ચિલ્ડ્રન એટલે કે નિરુત્સાહી કરે છે. હોવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધી ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. પણ બાળકોને પણ પાલકોને એટલે કે માતા પિતાને ઉદ્દેશ સમજવો જોઈએ. ઇન્ટેન્શન એટલે કે ઈરાદો, ઉદ્દેશ સમજવો જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. જો તમે તમારા મા બાપ સાથે બધી વસ્તુ શેર ન કરો, કોઈ પણ વાત શેર ન કરો, કશી જ વાત ન કરવાથી તમે કોઈ વાર એમ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે કે એ તમને કઈ તરફ ઘસેરી જાય છે? સિરિયસ પ્રોબ્લેમ્સ તરફ, એટલે કે ગંભીર પ્રશ્નો ઊભા થઈ જાય છે. એટલે આપણે બધી વસ્તુ આપણા મા બાપ સાથે શેર કરવી જોઈએ. બરાબર. આગળ અનુજ સેઝ થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અનુજ શું કહે છે? આભાર પ્રોફેસર મેકી તમારો કિંમતી સમય આપવા માટે. ડૉક્ટર મેકી સેઝ ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ માય બેસ્ટ વિશિસ ટુ ધી સ્ટુડન્ટ્સ હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. જુઓ ડૉક્ટર મેકી શું કહે છે? ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ વિદ્યાર્થીઓ અને પાલકો સાથે વાતચીતમાં હંમેશા આનંદ આવે છે. અનુજ માય બેસ્ટ વિશિસ ટુ ધી સ્ટુડન્ટ્સ બધા જ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે. જુઓ અહીંયા પ્રોફેસર મેકી પોતાની વાત પૂર્ણ કરે છે અને શું સમજાવે છે? માતા પિતા અને બાળક બંને વચ્ચે વાતચીત થતી રહેવી જોઈએ. બાળકે પણ પોતાના મા બાપને બધું કહેવું જોઈએ અને મા બાપે પણ બાળકને નેગેટિવ જવાબ આપવો જોઈએ નહીં. નેગેટિવ જવાબથી, નકારાત્મક જવાબથી બાળક નિરુત્સાહ થઈ જાય છે અને બીજી વાર તમારી સાથે વાત શેર કરતું નથી. એટલે બંનેએ સમજવું જોઈએ. અને જો બાળક પણ પોતાના મા બાપને ન કહે તો કોઈક વાર તે પોતે ગંભીર મુશ્કેલીના અંદર પણ ફસાઈ જઈ શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પહેલો, વોટ ઇઝ મિસિસ મહેતાઝ પ્રોબ્લેમ? બીજો, હુ ઇઝ રિસ્પોન્સિબલ ઇફ શેરિંગ ઇઝ મિસિંગ? ત્રીજો, વોટ પ્રૂવ્સ ટુ બી એન ઓબ્સ્ટેકલ ઇન શેરિંગ? ચોથો, વોટ ડઝન્ટ હેલ્પ ચિલ્ડ્રન ઇન શેરિંગ? પાંચમો પ્રશ્ન, વોટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર અકોર્ડિંગ ટુ પ્રોફેસર મેકે? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. વિદ્યાર્થીઓ, આપણે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરે છે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.